નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ધારી તાલુકાના શ્રી જૈન દામણી હાઈસ્કૂલના 50 સ્વયંસેવકો વિદ્યાર્થીઓ સાથે એનએસએસની ખાસ શિબિર યોજાઈ। દલખાણીયા મુકામે કરવામાં આવેલા એનએસએસ યુનિટના પ્રોફેસર શ્રી એનવી જોટવા સાહેબે દલખાણીયાના પત્રકાર બટુકભાઈ સોલંકીનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। તેમાં ભરાડ સાહેબ, સહાયક બીએમ ચાવડા તેમાં 7 દિવસ દલખાણીયા મુકામે રહી વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી હતી। પ્રાથમિક કેન્દ્રમાં સફાઈ કામની શેરીઓમાં સફાઈ જેવી કે ગામમાં સફાઈ, સ્વચ્છતા, લોકોને તેના માટે જાગૃત કરવા, રોડ સેફટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, જાગૃતતા માટેના નાટકો, સેવાકીય પ્રવૃત્તિઓ વગેરે સમજણ આપવામાં આવી હતી। તેમાં દીપ પ્રાગટ્ય માન્ય ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયાના હસ્તે કરવામાં આવેલ હતું। તેમાં રાજકીય નેતા પધાર્યા હતા। તેમાં જીતુભાઈ જોશી, ઘનશ્યામભાઈ હિરપરા, ગામના સરપંચ જસુભાઈ સાવલિયા તેમજ સુરેશભાઈ દુરાજા, મહેશભાઈ સુખડિયા, કાળુભાઈ લીંબાચિયા, શાળાના આચાર્ય તથા જે વિરાણી તથા એઓ સોસા, એએન ગડથરિયા તથા સ્ટાફ હાજર રહ્યો હતો। રિપોર્ટર બટુક સોલંકી, દલખાણ।